જામનગર ચેટીચાંદની ઉજવણી કરવામાં આવી રહી છે। જામનગર સિંધી સમાજ દ્વારા ઈષ્ટદેવ ભગવાન શ્રી ઝૂલેલાલ જયંતિ મહોત્સવને નિમિત્તે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરાયું હતું, જે સાધના કોલોનીમાં આવેલ ઝૂલેલાલ મંદિરથી શરૂ થઈ હતી, જે નાનકપુરી, પવનચક્કી, જૂની દિગ્વિજય પ્લોટ, પોલીસ ચોકી, હવાઈ ચોક, બર્ધન ચોક, ચાંદી બજાર સહિતના માર્ગ પર ફરી હતી। ત્યારબાદ ઝૂલેલાલ મંદિર જૂના રેલવે સ્ટેશન ખાતે સંપન્ન થઈ હતી। ત્યારબાદ ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। પરમાનંદ કટ્ટર, ચેરમેન સિંધી સમાજ જામનગર। આજે સવારથી સાંઈ ઝૂલેલાલના કાર્યક્રમો ચાલુ છે। સવારે પ્રભાત ફેરી હતી, ત્યાર પછી અત્યારે બાઇક રેલી સાધના કોલોનીથી સ્ટાર્ટ થઈ નાનકપુરી, પવનચક્કી, પ્લોટ પોલીસ ચોકી, ખંભાળિયા ગેટ, હવાઈ ચોક, બર્ધન ચોક, ચાંદી બજાર થઈ બેડીગેટ થઈને એની પૂર્ણાહુતિ ઝૂલેલાલ મંદિર જૂના રેલવે સ્ટેશન પાસે થશે। ત્યાં અત્યારે 11 વાગ્યા પછી સમૂહ જનોઈનો કાર્યક્રમ છે। ત્યાર પછી જુદે જુદે ઠેકાણે ભંડારાનો કાર્યક્રમ છે અને સાંજે 5 વાગે અહીંથી શોભાયાત્રા નીકળશે સાંઈ ઝૂલેલાલની, જેમાં ઘણા બધા પ્લોટ ને બધે હશે અને એ શોભાયાત્રા જે રસ્તા ઉપર જશે, અહીંયા સિંધી સમાજ તરફથી જુદે જુદે ઠેકાણે જુદી જુદી પ્રસાદીના સ્ટોલ રાખવામાં આવ્યા છે, જે શોભાયાત્રા રાત્રે 9 વાગે પૂર્ણ થશે ઝૂલેલાલ મંદિરે અને ત્યાંથી જ્યોત પરવાન કરવા માટે થઈને રોજી બંદરે અથવા તો તળાવની પારે જશે। આ વર્ષોથી આ ઝૂલેલાલની જ્યોત, અખંડ જ્યોત જે પાકિસ્તાનથી અહીંયા લઈ આવ્યા હતા, એ અત્યારે ઝૂલેલાલ મંદિરમાં અખંડ જ્યોત છેલ્લા 76 વર્ષથી ચાલુ છે।